આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો હાઈવે પર અડિંગો જમાવતા ઢોરો મામલે આખરે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે। સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે હાઈવે અને રસ્તાઓ પરથી રખડતા પશુઓને હટાવવું, સાથે જ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ પરથી રખડતા શ્વાનોને પકડી નસબંધી કરીને શેલ્ટર હોમમાં રાખો। તેમજ સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનો સંબંધિત કેસમાં ચુકાદો આપ્યો કે રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય દેશભરમાં લાગુ થશે। બધા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી રખડતા પ્રાણીઓને દૂર કરવા જોઈએ। રખડતા શ્વાનોને ન પ્રવેશે તે માટે હોસ્પિટલો, શાળાઓ અને કોલેજ કેમ્પસમાં વાડ કરવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે। તો કોર્ટે આદેશ આપ્યો હતો કે તમામ રાજ્યોના મુખ્ય સચિવો આ નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરે। 3 અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ તેમજ સોગંદનામું દાખલ પણ કરવામાં આવે। આ કેસની આગામી સુનાવણી હવે 13 જાન્યુઆરીએ થશે। તો રખડતા પ્રાણીઓની હાજરીની જાણ કરવા માટે તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હેલ્પલાઇન નંબરો પણ રાખવામાં આવશે। તો જે પ્રમાણે શ્વાનોનો આતંક તેમજ રખડતા ઢોરોનો જે આતંક વધી રહ્યો છે તેને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી આ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે। તો હાઈવે તેમજ રોડ રસ્તા પરથી જે રખડતા પશુઓ છે તેમને હટાવવા માટેના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે। હોસ્પિટલ તેમજ બસ સ્ટેન્ડ પરથી પણ રખડતા શ્વાનોને પકડવામાં આવશે તે પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે। તો રખડતા શ્વાનોની નસબંધી કરાવવા અંગેનો પણ આદેશ સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવ્યો છે અને નસબંધી કરીને જે શેલ્ટર હોમ છે તે શેલ્ટર હોમમાં આ શ્વાનોને રાખવામાં આવે તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે। હવે ગુજરાત આવતા પ્રવાસીઓને દારૂની ઓનલાઈન પરમિટ આપવામાં આવશે। ગાંધીનગર ગિફ્ટ સિટી માટે એપનું ટ્રાયલ રન પૂર્ણ થઈ ચૂક્યું છે। તો ટૂંક સમયમાં રાજ્યમાં અમલ પણ થશે। હવે બીજા તબક્કે સુરતની ડાયમંડ બુર્સ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ અને અન્ય મહત્વના પ્રવાસી વિસ્તારોમાં પણ આ સિસ્ટમ અમલમાં મૂકવાની યોજના છે। તો ગુજરાત સરકારે રાજ્યમાં દારૂ પરમિટ મેળવવાની પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયા સરળ બનાવીને તેને ડિજિટલ સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે। હવે રાજ્યમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને દારૂની પરમિટ માટે કચેરીઓની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે। મોબાઈલ એપ્લિકેશન દ્વારા દસ્તાવેજો અપલોડ કરી સીધી પરમિટ મેળવવી શક્ય બનશે। તો અગાઉ પ્રવાસીઓને હોટલ કાઉન્ટર પરથી ફોર્મ ભરવું પડતું, દસ્તાવેજો રજૂ કરવા પડતા અને મંજૂરીની રાહ જોવી પડતી હતી। હવે આ સમગ્ર પ્રક્રિયા માત્ર એક ક્લિકમાં શક્ય બનશે। તો આ સિસ્ટમ હેઠળ વપરાશકર્તાઓ આધાર કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ જેવા દસ્તાવેજો અપલોડ કરી શકશે। ફીનું ચૂકવણું યુપીઆઈ અથવા કાર્ડ પેમેન્ટ દ્વારા થઈ શકશે। તો દસ્તાવેજોની ચકાસણી પછી પરમિટ તરત જ જનરેટ થશે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, જે ગાંધીનગર ગિફ્ટ સિટી છે તેના ખાતે જે એપ્લિકેશનનું ટ્રાયલ છે તે પૂર્ણ થયું છે, હવે ઓનલાઈન પરમિટ આપવામાં આવશે, શું અપડેટ? જે ગુજરાતે પ્રવાસે આવનાર પ્રવાસીઓ માટે ખુશખબર છે કે દારૂની ઓનલાઈન પરમિટ હવે તો ગુજરાત વિઝિટ પહેલા મેળવી શકશે। અને ગુજરાત સરકારે રાજ્યમાં પહેલા દારૂ પરમિટ મેળવવાની જે પરંપરાગત કાગળ આધારિત પ્રક્રિયા હતી તેને હવે ડેવલપ કરી છે, સરળ બનાવી છે અને તેને ડિજિટલ સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે। એટલે હવે રાજ્યમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓને દારૂની પરમિટ માટે લાંબી જે બધી કચેરીય પ્રક્રિયા છે એમાંથી પસાર થવું નહીં પડે। મોબાઈલ એપ્લિકેશન દ્વારા દસ્તાવેજો અપલોડ કરી સીધી પરમિટ મેળવવી હવે શક્ય બનશે। અને સરકારે વિકસાવેલી આ નવી મોબાઈલ એપનું ટ્રાયલ રન ઓલરેડી ગિફ્ટ સિટી વિસ્તારમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને હવે બીજા તબક્કે સુરતની ડાયમંડ બુર્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ અને અન્ય મહત્વના પ્રવાસી વિસ્તારોમાં પણ આ સિસ્ટમ અમલમાં મૂકવાની યોજના છે। જી, બદલ આપનો આભાર। ગુજરાતમાં હવે શરૂ થઈ ગયો છે શિયાળો, ત્યારે એક જ દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। રાજ્યમાં ઠેર ઠેર તાપમાન ઘટ્યું છે તો ધીમે ધીમે વધતું રહેશે ઠંડીનું પ્રમાણ। 15.8 ડિગ્રી સાથે ડાંગ સૌથી ઠંડુ રહ્યું છે। અમદાવાદમાં પણ 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। તો નલિયામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું। તો વડોદરામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી, રાજકોટમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો હજુ 7 દિવસ ઠંડીનો રાઉન્ડ રહી શકે છે। 8 થી 10 ડિગ્રી સુધી પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે।
હવામાન નિષ્ણાંત અથરિયા શેટ્ટીની આગાહી સામે આવી છે. વાવ થરાદમાં પૂરને 2 મહિના વીત્યા છતાં અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. વાવ થરાદ જિલ્લાના ઘણા ભાગો હજુ પણ તરબોળ જોવા મળી રહ્યા છે. 2 મહિના વીતવા છતાં હજુ પણ પાણી ઓસર્યા નથી. તો વાવના ભાટવડથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર 3 ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો સ્થાનિકોને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. વિદ્યાર્થીઓ સહિત રાહદારીઓ દૂષિત પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે. તો વિદ્યાર્થીઓ શાળામાં જવા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. હજુ પણ ડેડાવા ભાટવર ગામના અનેક ખેતરમાં પાણીના કારણે ખેતી કરવી પણ મુશ્કેલ બની છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, પૂર જે છે તે ક્યારનું જતું રહ્યું તેમ છતાં પણ હજુ પાણી ઓસરા નથી. લોકોને કેટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, શું પરિસ્થિતિ? ચોક્કસ જે મહિના જેટલો સમય થવાયો છે, પરંતુ જે નવો જિલ્લો બન્યો છે વાવ થરાદનો, તે વાવ તાલુકાના ભાટવડથી ડેડાવા તરફ જવાના માર્ગ ઉપર અત્યારે પણ 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી ખાસ કરીને ગામ લોકોની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ સહિત ગામ લોકો આ દૂષિત પાણીમાંથી નીકળી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. હજુ પણ જે ડેડાવા ભાટવર ગામના અનેક જે ક્ષેત્રો છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત જે વાવ તાલુકાનો ભાટવરથી ડેડાવા રોડ છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ છે. જી કિશોર, જે આસપાસના ગામડાઓ છે શું તેમનો સંપર્ક તૂટ્યો છે? લોકોને ત્યાં આગળ જવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? શું પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી? પાણી નીકાળવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓ ઉપર પાઇપો લગાવીને મોટરોથી પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ અમુક એવા જે ક્ષેત્રો છે તે ક્ષેત્રોમાં અત્યારે પણ પાણી છે અને ખાસ કરીને જે વાવના ભાટવડથી ડેડાવા તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર 3 ફૂટ જેટલા પાણી હોવાના લીધે વાહનો તો પસાર થઈ